નવતત્વ પ્રવચન નંબર 57। વિશ્વના સર્વ જીવોનું કલ્યાણ થાવ, મંગળ થાવ એવી સુંદર ભાવના પ્રાર્થના વડે આજના પ્રવચનની શરૂઆત કરશું। મંગલમ ભગવાન વીરો, મંગલમ ગૌતમ પ્રભુ, મંગલમ શૂલભદ્રાધ્યાય, જૈન ધર્મો સુમંગલમ। શિવમસ્તુ સર્વજગતઃ પરહિત નિરતા ભવन्तु ભૂતગણા, દોષા પ્રયાન્તુ નાશમ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ, સર્વત્ર સુખી ભવતુ। નવ તત્વ, સંવર તત્વ, પાંચમું તત્વ, એના પર આજના પ્રવચનને આપણે શરૂઆત કરશું। એ પહેલા એક સુંદર કથાનકથી આજની પ્રવચન શરૂઆત કરશું। શ્રીમદ રાજચંદ્ર અધ્યાત્મ ગુરુ એમની 125મી સમાધિ તિથિ ચૈત્ર વદ પાંચમને રોજ આવી રહી છે। નીતિન 125 વર્ષ થયા શ્રીમદ રાજચંદ્રને સમાધિ પામી, અને એમની રાજકોટમાં સમાધિ થઈ હતી। અચ્છા, એમની ઉંમર એકદમ માત્ર 33 વર્ષ હતી। 33 વર્ષની ઉંમરે એમને કોઈ રોગ થયેલો કોઈ? કેમ વહેલા આટલા? મને એમનું શરીર જોતા ટીબી હોય એવું લાગે આપણને। હા હા હા, શરીર આખું એમનું તમે જુઓ બિલકુલ લેવાઈ ગયું હતું। હાડકા દેખાય, પાંસળીઓ દેખાય। એ બરોબર। એમની સમાધિ વખત એ પૂર્ણ ભાનમાં હતા, હા, અને એમને ત્યાં આજુબાજુ એમના જે અંતેવાસીઓ હતા હા, એમને પોતે લખેલું છે એમની સમાધિ વખતનું ચિત્ર, કે એમને પોતે જે શરીર છોડ્યું ને એ જાણે સાપ પોતાની કાંચળી ઉતારી દે સહજતાથી એમને પોતાનું શરીર છોડી અને સ્વર્ગે નિવૃત્ત। બરોબર। મૃત્યુ વખતે એમનું સમાધિમય મૃત્યુ હતું। ખૂબ એમના શરીરમાં એક અદભુત કાંતિ હતી। એમના મોઢા પર અપૂર્વ તેજ હતું કે આવું તેજ કોઈએ ક્યારેય જોયું નહોતું। આપણે વાત એ કરવાની છે, આપણે વાત તો એક બીજી કરવાની છે, એમના જીવનની અદભુત વાત કરવાની છે। આ વાત એટલા માટે કરવાની કે આપણી પાસે ઘણી વખત પ્રશ્નો હોય છે કે આત્મા શરીરથી અલગ છે કે કેમ। તને આવો કઈ પ્રસંગ બને ત્યારે આપણી નજર સામે જોવાય કે જીવ શરીરને છોડી રહ્યો છે। શરીર અને જીવ બંને અલગ છે એવું ત્યાં આગળ તાદસ્ય અનુભવ થાય। આત્મારામજી મહારાજ સાહેબ ની વાત આવે છે એમના મૃત્યુ વખતની। એમને જોયેલું હતું કે મારું મૃત્યુ છે। મહાપુરુષો પોતાનું મૃત્યુ ની એંધાણ પામી જતા હોય છે। એટલે પોતે મોટા કે પાલીતાણામાં હતા અને પોતે તલેટી દર્શન કરીને આવ્યા। તલેટી દર્શન કરીને આવ્યા, પોતાના સ્થાને બેઠા અને પોતાના બધા શિષ્યોને બોલાવ્યા। બધા શિષ્યોને બેસાડ્યા અને કીધું કે હવે મારો જવાનો સમય આવી ગયો છે। અને હવે એમનું શરીર કઈ ઉંમર તો થયેલી, જવાનો વખત હતો બધું કહેવાય, પણ હમણાં ને આજે જ અત્યારે જશે એવું કોઈને કલ્પના નહીં। તો એમને બધાને કીધું કે હવે મારો જવાનો સમય આવી ગયો છે, હું સમાધિમાં જઉં છું। અને બધાને શબ્દો બોલી ગયા, લો અબ હમ ચલતે હૈ। અને સમાધિમાં બેસી
અને સહેજે જ વારમાં એમને પોતાનું શરીર છોડી દીધું. એટલે આવા મૃત્યુ નજર સામે જોઈએ ને, એ લોકો બધાને થાય કે ખરેખર આ આત્મા અને શરીર બંને અલગ છે, પણ એનો ખ્યાલ આવતો નથી. કારણ કે આપણે આપણા શરીર પ્રત્યેનો મોહ ને રાગ એટલો છે કે શરીરે જ આપણે કેવું આપણને લાગે છે. આ પરિસરની વાત આવે છે ને, એમાં આ વાત આવે છે કે મહાત્માઓ શરીરનો સહન એટલું કરતા હતા, આપણને આશ્ચર્ય થાય. શરીર જતું રહે પણ પોતાના આત્માને જીવંત રાખે. ક્યાંય આત્માને ક્યાંય મલિન ના થવા દે, અસમાધિમાં ન જવા દે. એટલે આપણે શ્રીમદ રાજચંદ્ર એક સુંદર વાત છે, એમને પોતાનો હીરાનો ધંધો હતો. અચ્છા. અને હીરાનો ધંધો ખૂબ સુંદર નીતિમાન કરતા હતા. માર્કેટમાં એમનું મોટું નામ, એમની પેઢી, પોતાની હીરાની પેઢી ને ખૂબ મોટું નામ. તો એક વખત એક ભાઈ સાથે એમને સોદો કર્યો. સોદામાં ખબર એડવાન્સ પૈસા આપવાના હોય કે ભાઈ તું મને આટલા હીરા લાવી આપજે, અને એના પૈસા એમને આપી દીધા. અને કાગળ પર લખાઈ દીધું, ત્યાં પદ્ધતિથી કરારનામું કર્યું હતું. બહુ મોટો સોદો હતો, હીરાનો બહુ મોટો વેપાર એમનો. જો હીરાનો વેપાર હતા છતાંય મનમાં વિતરાગી હતા. તો એમને પેલા એની સાથે કોન્ટ્રાક્ટર સાથે, પેલા હીરાના વેપારી સાથે કોન્ટ્રાક્ટ કર્યો કે ભાઈ તારે મહિના પછી કે જે દિવસો એને કે બહારથી હીરા મંગાવવાના વાર લાગે, મોટા હીરાઓ, એટલે સમય આપ્યો હશે. પૈસા આપી દીધા, ચુકવણું થઈ ગયું શ્રીમદ રાજચંદ્ર તરફથી. અને બન્યું એવું જે હીરાના ભાવ જે હતા ને એકદમ વધવા માંડ્યા. અચ્છા. વધવા માંડ્યા એટલા તો ભાવ વધી ગયા કે ભાઈ હીરાનો વેપારી એ હીરા લેવા જાય એ પૈસાથી શ્રીમદ રાજચંદ્રના, તેને ઘર વેચવું પડે. ઓ માય ગોડ. એટલી ખરાબ પરિસ્થિતિ આવી ગઈ. ઘરબાર વગરનો થઈ જાય. મોટો સોદો હતો. એ સોનાનો ભાવ કર્યો કે ભાઈ 80,000 રૂપિયા ને લાખ રૂપિયા થઈ ગયા હોય, અને 20-25 કિલોનો મોટો સોદો હોય, તેને લાખો રૂપિયા આપવા પડે. પેલો હીરાનો વેપારી, અને રાત્રે ઊંઘ ના આવે, ચિંતામાં પડી ગયો. અને કરાર કરેલો બ્રિટિશ જમાનો, જેલમાં જવું પડે. એમાં રાજચંદ્રને થોડા દિવસ પછી ખબર પડી કે માર્કેટમાં ભારે ઉથલપાથલ થઈ ગઈ છે, અને જે મેં સોદો કર્યો છે હીરાના ભાવ તો આસમાને ચડી ગયેલા છે. તેમને ચિંતા થઈ કે આ હીરાના વેપારીને શું દશા થઈ હશે, એ મને કેવી રીતે હીરા આપશે. જો મહાનુભાવો, મહાપુરુષો અલગ રીતે વિચારતા હોય છે. અને જે કરારનામું છે કે હીરાના વેપારીની દશા બહુ ખરાબ હશે. અત્યંત દુઃખી થઈ ગયા અને જાતે હીરાના વેપારી પાસે ગયા. હીરાના વેપારી તો રાત્રે ઊંઘ ના આવે, આટલો મોટો સોદો, પૈસા ક્યાંથી લાવીશ, ઘર વેચવું પડશે, એવી ચિંતા એને. અને શ્રીમદ રાજચંદ્ર હીરાના વેપારી પાસે પહોંચી ગયા. એમને જોયા, આવકાર આપ્યો, પણ એમને થયું કે મારા મોતી આજે મરી ગયા છે. તેમાં રામચંદ્ર વાત કરી કે ભાઈ શું છે હીરાનું. પેલા કીધું કે ભાવ આસમાને છે. તો કે આપણું કરારનામું થયેલું છે, તને ખબર છે ને. પેલા તો મોતિયા મરી ગયા, કે તું કરારનામું લઈને આવ. હીરાનો વેપારી કરારનામું લઈને આવ્યો. એમાં રાજચંદ્રે કરારનામું હાથમાં લીધું, અને
પ્રણામ કાઢી ગુરુજી. નાખ્યો. પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ. જી જી. એ કરારનામું ફાડી કાઢ્યું શ્રીમદ હમ રાજચંદ્રએ. હીરાના વેપારી સ્તબ્ધ થઈ ગયો. તેમાં જાણે કીધું કે કરારનામાને કારણે તને આટલું દુઃખ થાય છે કે આ રાજચંદ્ર સાંભળ શું વાક્ય બોલે છે મહાપુરુષો, કે રાજચંદ્ર દૂધ પીએ છે, લોકોનું લોહી પીતા નથી કે છે. હા આ સોદો તું ભૂલી જા, આપણો સોદો થયેલો તું ભૂલી જા. પેલો વેપારી શ્રીમદ રાજચંદ્ર પગે પડે છે, ભીટી પડે છે, આંખમાં આંસુ છે કે ખરેખર તમે મને મારું ઘર ઉગાર્યું, તમારે જે પૈસા લીધા છે એ હું આપી દઈશ તમને, પણ મારું કુટુંબ, મારી જિંદગી તમે આજે બચાવીશ. મહાપુરુષોનું જીવન આવા હોય છે, બીજાનું દુઃખ પોતાનું સમજે છે, પોતાના કારણે બીજાને દુઃખ ન પડે એની સતત કાળજી લેતા હોય છે. શ્રીમદ રાજચંદ્રનો આ સમાધિ દિવસ નજીક છે, એક અદભુત પ્રસંગ મારી નજરમાં હતો. એમને સમ્યક દર્શન પ્રાપ્ત થયેલું. હવે જો સમ્યક દર્શનની વાત એવી છે, મેં એક ઠેકાણે વાંચેલું કે સમ્યક દર્શન કોને પ્રાપ્ત થયું એ કોણ કહી શકે ખબર? એકલા કેવલી ભગવાન કહી શકે. હા બરોબર છે, બરોબર. કારણ કે આંતરિક પરિણામોથી એ કેટલા છે કે કેટલું આંતરિક પરિણામ પામ્યા આપણને ખબર પડતી નથી. બહારથી ખબર ના પડે. બરોબર છે, બહારથી કઈ ખ્યાલ ના આવે. દાખલા તરીકે શ્રેણિક મહારાજા અને સમ્યક તો હતું એ કોણ કે? શ્રેણિક મહારાજાને તો નૌકાર છે નતા કરતા, માનો ને. રાજકારણમાં પૂરા એ હતા, પોતે યુદ્ધ કરવા જતા હતા એ વખત. તો છતાંય શાસ્ત્રમાં લખેલું છે કે એને સમ્યક હતું, કારણ કે ભગવાનના નામ પર એવી અસીમ શ્રદ્ધા હતી, પોતાનું સર્વસ્વ આપી દે. સમ્યક સમ્યક હોય એટલે શ્રદ્ધા, ભગવાનને પર શ્રદ્ધા, ભગવાનની વાતો પર શ્રદ્ધા, ભગવાનની આજ્ઞા પર શ્રદ્ધા. એ શ્રદ્ધાના શ્રેષ્ઠ લેવલ પર શ્રેણિક મહારાજા હતા. કે જ્યારે કૃણાળ એમનો દીકરો એમને જેલમાં પૂરે છે, હન્ટર માને ને ત્યારે એને પોતે ભગવાનને યાદ કરે. ત્યારે એને પોતાના દીકરા ઉપર ક્યારે મનમાં વેર નથી આવ્યો. એટલે સમ્યક તો એમને હતું કે નહીં, હવે અત્યારે તો આપણને કોણ કહી શકે. નતું એ બી ના કહેવાય, નતું એટલે આપણને ખબર નથી એમ. આપણે એટલું કહી શકીએ ભાઈ. અને ક્યાં એવા મહાપુરુષોએ બી લખ્યું નથી કે એમને સમ્યક તો મળ્યું. કોઈ એટલે નથી લખ્યું એટલે કોઈ નથી. જગ્યાએ આ તો કોઈ જગ્યાએ વાંચ્યું હોય તો. ના, મેં વાંચ્યું નથી. એમના માટે સમ્યક તો હતું એવો શબ્દ મેં વાંચ્યો નથી. પણ એમને જે રીતે જ્ઞાન હતું અને આત્મદશા એમને જે પ્રાપ્ત કરેલી, એમની જે આધ્યાત્મિક ભૂમિકા હતી એ ખરેખર. પણ આપણે સમ્યક તો ચોથું ગુણ સ્થાનક, સંયમ ના લે ત્યાં સુધી ચોથું ગુણ સ્થાનક. સમ્યક તો ચોથા ગુણ સ્થાનકે આવે, બરાબર ને? આપણે ત્યાં જે રીતની સમ્યક્ત્વ અને એની વાત કરી છે ગુણ સ્થાનકની, સમ્યક્ત્વનું ગુણ સ્થાનક ચોથું, પછી દેશવૃત્તિ પાંચમું અને સર્વવૃત્તિ છઠ્ઠું. બરાબર. ચોથા ગુણ સ્થાનકે ભગવાને આપણે ત્યાં સમ્યક્ત્વમાં એવું લખ્યું છે, મેં હમણાં વાંચ્યું તો આ બંધમાં આવે છે ને, આ મોક્ષમાં સમ્યક્ત્વનું બહુ સારું સમજાવેલું છે નીતિન. અચ્છા. હા, મોક્ષ તત્વમાં એમાં સમ્યક્ત્વમાં એવું લખાયેલું છે કે તમે ભગવાનની બધી વાત પર શ્રદ્ધા હો.
ભગવાનની 100 માંથી 99 વાત પર શ્રદ્ધા હોય, પણ એક વાત પર અશ્રદ્ધા હોય ને તો તમારી પાસે સમ્યક નથી એવું મને. અચ્છા, હા, એવું એમાં લખેલું છે કે આપણે છે ને મોક્ષ તત્વ આવશે ત્યારે સમ્યક્તોની ડિટેલમાં વાત કરશું. એમાં આવું રીતસર લખેલું છે કે સમ્યક્તો એટલે ભગવાન ઉપર સંપૂર્ણ શ્રદ્ધા. હા ગુરુજી, અહીંયા છે ને આપણે બૃહદ સંગ્રહણીમાં એમ પણ લખ્યું છે આંશિક સમ્યક્ત્વ, એ પણ હોય છે કે બધું હોય પણ થોડુંક શ્રદ્ધા ન હોય તો એ આંશિક પણ હોય, એવું પણ કહ્યું છે. હા, સમ્યક્તોના ઘણા પ્રકારો છે. સમ્યક્તોના ઘણા પ્રકારો છે અને પૂર્ણ સમ્યક્તો કહેવાઓ જ્યારે ભગવાનના પર પૂર્ણ શ્રદ્ધા હોય તમામ તત્વો પર. બાકી આંશિક સમ્યક્તો. હા, આંશિક સમ્યક્તો કીધું છે ત્યાં, બરાબર છે. જેટલી શ્રદ્ધા એટલું સમ્યક્તો, બરાબર ને? જેટલા લેવલની શ્રદ્ધા એટલા લેવલનું. બિલકુલ 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 જી. તો હવે આજે આપણે સંવર તત્વ પરિસહ એના પર આગળ વધશું. જો છે ને સંવર એટલે આપણે વાત કરી, સંવર એટલે શું? દરવાજાના ઢાંકણા, બરાબર ને? તો પ્લેન ને આકાશમાં ઉડાડવું હોય તો એના નીતિ નાના દરવાજા ખુલ્લા રખાય? ના રખાય ને. દરવાજા ખુલ્લા રાખીએ તો શું થાય? પ્લેનની દશા, અંદર મુસાફરીની દશા. કારણ તો પ્લેન ઉપરથી નીચે આવી જાય, બરાબર ને? પ્રેશર. તો જેમ પ્લેનને ઉપર જવું હોય અને પ્લેનના દરવાજા બંધ કરવા પડે, એવી રીતે જે જીવને ઉપર જવું હોય, જે જીવને મોક્ષે જવું હોય, એને સંવર વડે જે રીતે પ્લેનના દરવાજા બંધ કરવા પડે એવી રીતે આશ્રમના દરવાજા બંધ કરવા પડે. આ સંવર, બરાબર? એ સંવરના આપણે 5 સમિતિ, 3 ગુપ્તિ ને 22 પરિસરમાંથી આપણે 10 પરિસરની વાત કરી હતી, બરાબર? કયા કયા પરિસરની વાત કરી હતી? જો પરિસર યાદ રહી જાય એવા છે. સૌથી પહેલું સુધા અને પ્યાસ, બરાબર છે? એકબીજાના પૂરક, સુધા પ્યાસ. પછી શીત અને ઉષ્ણ, બરાબર? શીત અને ઉષ્ણ પછી દંશ. વિહારમાં શીત બી સહન કરવું, ઉષ્ણ દંશ સહન કરવું પડે. એ દંશ સહન કરે તો શું થાય? જો તમને એની યાદ કરવાની પદ્ધતિ, દંશ કોને લાગે? અચેલકને દંશ લાગે, બરાબર? ખુલ્લા શરીર હોય એને દંશ લાગે એટલે અચેલક. પછી અચેલક આવ્યા પછી એને અરતિ થાય એટલે અરતિ. પછી અરતિ પરિસહ. પછી એને અચેલક એને સ્ત્રીનો ઉપસર્ગ આવે એટલે સ્ત્રી, બરાબર છે? પછી સ્ત્રી પછી જો આપણે 10 પરિસહ કરી ગયા છે, ફરીથી કયા કયા? સુધા, તૃષા, શીત, શ્રીપા, ઉષ્ણ, શીત, દંશ, અરતિ, સ્ત્રી, પછી નિષદ્યા પણ હોય ને? નિષદ્યા આપણે વાત કરેલી. જો આપણા શરૂઆતના ભગવાન મહાવીર સ્વામીને ઘણો વખત સુધી સાધુ ભગવંતો દીક્ષા લે, મુનિ ભગવંતો, અને દીક્ષા પાડતા પાડતા એમનું સ્ટેજ એવું આવી જાય, ભગવાનની અનુજ્ઞા માગી અને જંગલમાં સ્મશાનનો ધ્યાન ધરવા જાય. એવી ઠેકાણે ધ્યાન ધરે, અવાવરું જગ્યા હોય, ત્યાં જંગલી પ્રાણીઓ બી અવર જવર હોય, ત્યાં પુષ્કળ વાતાવરણ બી પ્રતિકૂળ હોય. હવે ઠેકાણે આપણા મુનિ ભગવંતો, સમણ ભગવંતો પોતે ઘણા દાખલા છે. ગસ્સુ કુમારે દીક્ષા લીધા પછી ક્યાં ધ્યાન ધર્યું? સ્મશાનમાં. સ્મશાનમાં.
બરાબર છે. હમ. મૈત્રેય મુનિએ ક્યાં ધ્યાન ધર્યું? બહાર. એ પણ શમશાન ગયા બહાર. તમે જુઓ કે આપણે ત્યાં સાધુ ભગવંતો પોતે અમુક લેવલ પછી એક મિનિટ પાણી દે પહેલા. બહાર જતા હતા. સુકૌશલ મુનિએ ક્યાં ધ્યાન ધર્યું? દેખો પાણી સુકૌશલ चाहिए મુનિ પિતાજીએ हाँ જંગલમાં. है અને વાઘણ કોણ હતી? વાઘણ એના પૂર્વભોમાં સુકૌશલની માતા હતી. माता હતી, બરાબર. ને એ માતાને એના પતિ અને પુત્રએ દીક્ષા લીધી, બિલકુલ ગમ્યું નતું. એટલે મનમાં વેર બાંધી અને મૃત્યુ થયું. એક મિનિટ મેં દેખું યુટ્યુબ નહીં. અને બીજા ભાવમાં વાઘણ થઈ. વાઘણ આ જંગલમાં જ થઈ. અને એને જોયું, એને સુકૌશલને જોયા અને જૂનું વેર યાદ આવ્યું. સુકૌશલ મુનિ ધ્યાનમાં ઉભા છે અને વાઘણે એમના પર હુમલો કર્યો, એને ફાડી ખાધા. સુકૌશલ મુનિની ક્ષમતામાં, ધ્યાનમાં સહેજ બી ફરક નહીં પડ્યો. વિચાર્યું કે મારા કર્મોનું આ ફળ અત્યારે આવી રહ્યું છે. બન્યું છે એવું, આ વાઘણ એના શરીરને ફાડીને ખાતી હોય છે, એનું મુખ આવે છે, એના મોઢામાં સોનાનો દાંત. નીતિન, આ સોનાનો દાંત જોતા વાઘણને કંઈક યાદ આવે છે. અને યાદ આવતા આવતા એને જાતિ સ્મરણ જ્ઞાન થાય છે. વાઘણને જાતિ સ્મરણ જ્ઞાન જલ્દી થઈ જાય. તો એને જુએ છે કે આ દાંત મેં ક્યાંય જોયેલો છે. વિચાર કરતા 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 એને જાતિમાં થાય છે, જુએ છે કે આ તો પોતાનો પુત્ર સુકૌશલ. ભારે પશ્ચાતાપ થાય. તેને ત્યાં એ બી જાતે પોતે કરેલા કાર્યોના પશ્ચાતાપમાં મરીને દેવલોકમાં જાય છે. એ વાત અલગ છે. પણ આપણે વાત એ કરતા હતા કે નૈષધિકી પરિસહ એટલે સાધુ ભગવંતો એવી ઠેકાણે ધ્યાન ધરે, ત્યાં જે કઈ એમને ઉપસર્ગ આવે શરીરના બધા સહન કરે. આ નૈષધિકી પરિસહ. આપણે ગઈ બી વાત કે સ્થૂલીભદ્ર સાથે બીજા 3 મુનિ હતા. એ સંબુદ્ધિ મુનિની આજ્ઞાથી ક્યાં ક્યાં ધ્યાન ધરવા જાય છે. કોઈ સિંહની ગુફામાં જાય છે, કોઈ સાપની ગુફામાં જાય છે, સાપના દર પાસે ઉભા રહે છે, કોઈ કુવાના સ્થળ પર જઈને ઉભા રહે છે. એટલે આ આપણી આખી સાધના પદ્ધતિ જૂના જમાનામાં હતી. હવે કેટલા સાધુ ભગવંતો આખી રાત ધ્યાન ધરતા હોય છે. ધ્યાનની આજે સાધનાની ભૂમિકા ચાલુ. તો આપણે નૈષધિકી જે કઈ પરિસહ અવાવરું જગ્યાએ સહન કરે, ક્ષમતાથી સહન કરે, એ નૈષધિકી પરિસહ. કઈ નૈષધિકી પછી મને લાગે છે કે દિગંબર પ્રથામાં ત્યાં પણ એ લોકો મુનિઓ જતા હોય છે હજુ પણ જંગલમાં. હા, જંગલમાં જાય. બરાબર છે. સાધના, ઉત્કૃષ્ટ સાધના માટે પોતાનું સાધનાનું કયું લેવલ છે, પોતે આ બધાથી વિચલિત થાય છે કે નહીં, એમ કરતા કરતા પોતે પોતાના દેહથી અલગ થઈ જાય એવી સાધના ધરતા હોય છે. આનાથી ઘણી ઘણી સિદ્ધિઓ પણ એ પ્રાપ્ત કરતા હોય છે. આપણા મુનિ ભગવંતો પોતાના સંયમને આધારે, સાધનાને આધારે અઢળક સિદ્ધિઓ પ્રાપ્ત કરતા હોય છે. પછી એના પછી કયો પરિસહ આવે? સૈયા પરિસહ. જે રીતે બહાર સાધના વિશે સૈયા પરિસહ એટલે સૈયા એટલે વસ્તી, એટલે પોતાનું ઉતરવાનું સ્થાન, એ સૈયા પરિસહ. પોતે વિહાર કરતા હોય, વિહાર કરતા કરતા એવી કોઈ જગ્યાએ ઉતરવું પડે કે જ્યાં સુવાની વ્યવસ્થા ન હોય, ત્યાં અવાવરું જગ્યા હોય, ત્યાં કોઈ એ જગ્યાને સાફ ના કરેલી હોય, પુષ્કળ મચ્છરો હોય, એવી ઠેકાણે સૂવું પડે. પુષ્કળ ગરમી હોય, ઠંડી હોય તો પુષ્કળ ઠંડી હોય, દરવાજા પણ ન હોય. હા, આચાર્ય રત્નેશ્વર મહારાજ સાહેબનો એક વખત પ્રવચનમાં કહેતા હતા કે એમને દિલ્હી જવાનું થયું.
ગચ્છાધિપતિની આજ્ઞા હતી કે હવે તમે દિલ્હી ચાતુર્માસ કરો. અને દિલ્હી જતા જતા રસ્તામાં એવા વિહારની જગ્યાઓ હતી નીતિન, કે ત્યાં સુવાની જગ્યા બહાર, ગામની બહાર સુઈ જાય, ઝાડ નીચે સુઈ જાય ખુલ્લામાં, જગ્યા જ ન મળે, હોય જ નહીં ગામમાં સુવાનું. ત્યાં મચ્છરો હોય ને કૂતરા હોય ને બિલાડા હોય, બધું આવે. રાત સુવાનું તો હું આખી રાત સુતા સુતા જાગતા જ હોય. તો આવા પરિસહો સહન કરવા પડે છે. આપણે ત્યાં શાલીભદ્રનો ખૂબ સુંદર અદ્ભુત પ્રસંગ છે સૈયા પરિસહનું. શાલીભદ્ર અને ધન્યાકુમારે પોતાને કેટલી પોતે કેવી રીતે જતા હતા, બંને ધન્યા અને શાલીભદ્ર બંને શાળા બનાવી છે. શાલીભદ્રની બહેનનું લગ્ન ધન્યા સાથે થયેલું હતું. એ તો આપણે વાત અલગ કરવાની છે. પણ બંને જણાએ ભગવાન પાસે દીક્ષા લીધી. દોમ દોમ સાહેબી. શાલીભદ્ર એનું શરીર એવું કોમળ કે શ્રેણીક મહારાજા એને મળવા આવે છે અને બાદ ભીડી છે તો આખા શરીરે પડતો થઈ જાય. એની માતા કહે છે કે શ્રેણીક મહારાજા તમે એના શરીરને નજીક લેતા નહીં, એ સહન નહીં કરી શકે. એવું કોમળ શરીર શાલીભદ્રનું. અને બંને દીક્ષા લે છે. દીક્ષા લીધા પછી માસક સમણ પાણે માસક સમણ અદ્ભુત તપ કરે છે. એવો તપ કરે છે કે શરીર આખું સુકાઈ જાય છે, શરીરના હાડકા દેખાતા થઈ જાય છે, પોતાના શરીરમાંથી ચામડી બધી ફેટ બધું ખલાસ, ચામડી હાડકા સાથે મળી ગઈ છે, હાડકા ખખડે ચાલે તો. એવા શરીરની દશા છે બંને જણની. અને બંને જણ ભગવાન આ બનેલો પ્રસંગ છે કે ભગવાન રાજગરીમાં આવે છે વિહાર કરતા કરતા. શાલીભદ્ર ધનના અનગાર બંને આવે છે. અને શાલીભદ્ર ને બંને જણે માસ્કરનું પારણું હોય છે. એટલે ભગવાન પાસે જઈને વિનંતી કરે છે કે પ્રભુ અમે આજે ગોચરી માટે શાલીભદ્ર માતાને ત્યાં ગોચરી માટે જઈએ છીએ. ભગવાન અનુમતિ આપે છે અને ભગવાન કહે છે કે તમને આજે તમારી માતાના હાથે ગોચરી મળશે. શાલીભદ્રને કહે છે. જો શાલીભદ્રને ધનના અણગાર ગોચરી માટે શાલીભદ્ર પોતાની ઘેર જાય છે. જો પ્રસંગ જો કેવો છે પ્રસંગ. એ વખતે ભદ્રા શેઠાણી એટલે શાલીભદ્રની માતા અને એની પત્નીને ખબર પડે છે કે શાલીભદ્ર રાજગૃહમાં વિહાર કરતા આવેલા છે. એટલે બંને એની 32 રાણી અને માતા તૈયાર થાય છે ભગવાન મહારાજને વંદન કરવા અને શાલીભદ્રને મળવા. નીતિન, આ બંને આ તૈયાર થઈને બહાર નીકળતા હોય છે એની અને 32 પત્નીઓ. ત્યારે એ વખતે શાલીભદ્ર ધનના ઘરમાં પ્રવેશે. વસ્તુ એવી બને છે કે આ બહુ ઉતાવળમાં છે, એમને શાલીભદ્રને મળવું છે. અને શાલીભદ્ર ધનના અણગારના શરીર એવા થઈ ગયા હોય છે કે માતા અને 32 પત્નીઓ ઓળખી શકતી નથી. ગજબ ગજબ ગજબ. ઓળખી શકતી નથી. એ આ ગોચરી લેવા માટે આવ્યા છે. માતા અને 32 પત્નીઓ ઉતાવળમાં ત્યાંથી નીકળી જાય છે, ગોચરી વરાવતા નથી. પોતાને કે દીકરો આવેલો છે, પોતે ઓળખી શકતા નથી. એવા બંનેના શરીર. શાલીભદ્ર ધનના ત્યાંથી નીકળી જાય છે. જો આ પરિસર જુઓ. પોતે ગોચરી આયા છે, પોતાની ઘેર આયા છે, ગોચરી મળતી નથી. પોતે ત્યાંથી નીકળી જાય છે. રસ્તામાં એક ગોવાલણ મળે છે. ગોવાલણ આ શાલીભદ્ર જોતા ખૂબ એકદમ એના પ્રેમ ઉપધી આવે છે. શાલીભદ્રને રોકે છે અને પોતાની પાસે મટકીમાં જે આખું દહીં ભરેલું છે, મટકી, એ બધી મટકીનું દહીં શાલીભદ્રને વરાવી દે છે. આ બંને મહાપુરુષો છે. એમને જુએ છે
આ નિર્દોષ ગોચરી છે, માસિક સમયનું પારણું છે. જો માસિક સમયના પારણે કાલીભદ્રએ ખીર વરાવી હતી, બરાબર ને, એના આગળ. અને એ જ માતા, એ જ હવે જો એ ગોવાલણ એ અહીંયા દહીં વરાવે છે. બંને જણ પાછા જાય છે ભગવાન પાસે. ભગવાનને ગોચરી બતાવે છે અને ભગવાનને પૂછે છે, ભગવાન તમે કીધેલું કે તમારી માતા, શાલીભદ્રને પૂછે છે, પ્રભુ તમે કીધેલું કે મારી માતાના હાથે મને ગોચરી મળશે. અમે ઘેર ગયા, માતા કોઈએ અમારું સામું જોયું પણ નહીં. અમે ત્યાંથી ગોચરી લીધા વગર પાછા આવ્યા અને આ ગોચરી તમને બીજા કોઈ વરાવી. પ્રભુ કહે છે, એ શાલીભદ્ર, આ ગોચરી તને જે વરાવી એ તે પૂર્વભવની માતા હતી. તને જોઈ ને તારા પર એટલો સ્નેહ ઉભરાઈ આવ્યો અને તને ગોચરી વરાવી. શાલીભદ્ર મુનિને પોતે વિચારમાં પડી જાય છે કે કેવો સંસાર છે, જે મારી અત્યારે માતા છે મને ઓળખી શકતી નથી, મને ગોચરી વરાવતી નથી, અને પૂર્વભવની માતાને મારો બહુ સ્નેહ થાય છે. જબરો સંસાર છે. ચિંતનમાં પડી જાય છે. જાતિ સ્મરણ જ્ઞાન થાય છે શાલીભદ્રને. અને પોતે અને ધનના અંગાર પોતે ભગવાનની અનુમતિ માગે છે અને અનશન માટે જાય છે. અને વૈભારગીરી પર આજે બી તમે રાજગઢ જાઓ ને, વૈભારગીરી જાઓ ને, તો શાલીભદ્ર ધનગા અણગારે ક્યાં અનશન લીધું એ શીલા આવે. ભર ઉનાળામાં શાલીભદ્ર અને ધનના અણગાર બંને એ શીલા પર સૂઈ અને અનશન સ્વીકાર કરે છે. આપણે સૈયા પરિષદની વાત કરી રહ્યા છીએ. એ શીલા ઉનાળાની ધગધગતી ગરમી, શીલા તપી તપી જાય છે. બંનેમાં એમની આ કાયા ધગધગતી શીલાને ઓગળતી જાય છે. બંને જણ અદ્ભુત ક્ષમતામાં છે અને અદ્ભુત ક્ષમતા સહન કરે છે. અને એ વ્યક્તિ એમની માતા ભગવાન પાસે આવે છે. પ્રસંગ અદ્ભુત પ્રસંગ છે. ભગવાને પૂછે છે કે શાલીભદ્ર ક્યાં છે? ભગવાન કહે છે, હે માતા, શાલીભદ્ર તમારી ઘેર આવ્યા હતા પણ તમે એમને ઓળખી નહીં શક્યા. હવે પાછા આયા અને હવે એમને અનશન સ્વીકારી લીધું છે વૈભારગીરી પર. તમારે મળવા જવું તો હવે ત્યાં જાઓ. માતા અને 32 પત્નીઓ આઘાત, મારો પુત્ર આવ્યો ને ઓળખી નહીં શકી, ગોચરી નહીં વરાવી, કેવો આઘાત લાગ્યો હશે. પોતે ત્યાંથી વૈભારગીરી પર જાય છે. ધનના અણગાર ને શાલીભદ્ર તો અનશન સ્વીકારી લીધું છે, આંખો ખોલી નથી. અને ત્યાં જ અનશનમાં પોતાનો દેહ ત્યાગ કરી એ શીલા ઉપર અને કયા અનુત્તર વિમાનમાં જાય છે, બરાબર ને? સંતોષ. આ છે સૈયા પરિષદ. આ સૈયા પરિષદ. પછી આક્રોશ. નૈષધિક પછી સૈયા આવે, નૈષધિક એવું, પછી સૈયા. સૈયામાં આવું થાય તો આક્રોશ. આક્રોશ એટલે આક્રોશ પરિષદ શું કે કોઈ કશું બી બોલે, મારે મન વચન કાયાથી, વચન ને કાયાથી મુનિ ભગવાન પર ગમે તેવો આક્રોશ કરે, ગમે તેવું તાંડવ કરે, છતાંય મનમાં સમાધિ રાખે, એ આક્રોશ પરિષદ. બરાબર. અને સમાધિ ન શું થાય? ચંડકોશીઓ નાક બનાય, બરાબર કે નહીં? ક્રોધ आई जाए, मालूम है इनकी है 2, मेरे ज्यादा है, मेरे 5 है, आपके 2 3 ही खाता हूं, 5 खाओ. तो આક્રોશ પરિષદ એક સુંદર કથા, નાનકડી કથાનક છે.
એક સંત હતા નીતિન, હમ ખૂબ સુંદર ભગવાનની ભક્તિ કરે, નદી કિનારે. દેવ બહુ પ્રસન્ન થયા અને ભગવાન એ સંત સમાધિમાં બેઠા હોય, ધ્યાનમાં બેઠા હોય, દેવ આવીને બેસે, સમાધિમાં બહાર ઉતરે, સંત સાથે સત્સંગ કરે. દેવ સંતને કહે કે તમારે જ્યારે કોઈ જરૂર હોય તો મને કહેજો, હું તરત આવીને ઉભો રહીશ. એક દિવસ વાત એવી બની કે એક ચંડાળ જે નદી કિનારે સંત નહાતા હતા ત્યાં નાહવા માંડ્યો. સંતને લાગ્યું કે આવી પવિત્ર જગ્યા દૂષિત કરે છે, એટલે સંતે પેલા ચંડાળને કીધું કે ભાઈ તું એ નહીશ નહીં, આ મારી જગ્યા છે. પણ ચંડાળે એ તો ગુસ્સે થઈ ગયો, તમારી જગ્યા કેવી રીતે કહેવાય કે અહીંયા? એટલે બંને વચ્ચે બોલાચાલી ચાલુ થઈ, ઝઘડો ચાલુ થયો. એ સંત અને ચંડાળ વચ્ચે ઝઘડો એ કક્ષા પહોંચ્યો કે બંને મારામારી પર આવી ગયા. મારામારી, પણ ચંડાળ તો બહુ શક્તિશાળી હતો, સંતને પાડી છાતી પર ચડી બેઠો. સંતને લાગ્યું કે મને હવે એને દેવને યાદ કર્યા કે દેવ હું મુશ્કેલીમાં છું, પણ જોયું તો દેવ કઈ આવ્યા નહીં. એટલે ચંડાળ તો એને મારીને ભાગી ગયો. સંત પાછા પોતાની કુટીરમાં આવીને બેઠા, થોડા બેઠા, શાંત થયા અને દેવ આવ્યા. સંત બહુ ગુસ્સામાં દેવને કહે છે, તમે કાયમ આવો છો, મને કીધું કે મને મુશ્કેલ પડશે તમે આવશો, આ ચંડાળ મારતો તો તારે તમે ક્યાં ગયા? જો દેવે કીધું, સુંદર વાત કરી. આ વાત આ છે સંતોષબેન, દેવે કીધું હું ખરેખર આવ્યો તો નીતિન. દેવે કીધું તમે બંને જણ ઝઘડતા હતા, લડતા હતા, મારામારી કરતા હતા, હું આવ્યો, પણ મને ખબર ના પડી કે આમાં સંત કોણ છે ને ચંડાળ કોણ છે. એટલે પછી હું કોને બચાવું? હું તો સંતને બચાવવા આવ્યો હતો. એટલે આક્રોશ પરિસર આ છે કે સંત મુનિ ભગવાન કોઈ બી પરિસ્થિતિમાં, કોઈ ગમે તેવા વેણ કે પોતે પોતાની ક્ષમતાને છોડવી નહીં, એ આક્રોશ પરિસર. પછી વધ પરિસર. વધ પરિસર હોય એટલે કોઈ કારણસર પોતાનો શરીર ગુમાવવું પડે. મેતાર્ય મુનિ, ગસ્સુ કુમાર, કેટલા આપણે ત્યાં અઢળક અંધક મુનિ, કેવા કેવા દાખલાઓ છે, પ્રસંગો છે. કેવા મુનિઓએ કેવા કેવા પરિસરો સહન કર્યા છે. પોતાની ચામડી ઉતારી તોય ક્ષમતા. ગસ્સુ કુમારને માથે સગડી થઈ તોય ક્ષમતા. હા, વધ પરિસર આવે તારે જીવ ક્ષમતામાં રાખવાનો. દેહ પરની આસક્તિ તમામ છોડી દેવાની. આપણે ત્યાં ખંદક મુનિનો દાખલો મેં વાત કરેલી કે ખંદક મુનિ પોતે રાજકુમાર હોય, દીક્ષા લેતા પહેલા એનું સ્કંદક નામનું નામ હોય છે, રાજકુમારનું. પોતે દીક્ષા લે છે અને ખૂબ હોશિયાર, અને જો જોતામાં 500 શિષ્યોના ગુરુ બની જાય છે. એના ગુરુ પાસે ચાતુર્માસની અનુમતિ માંગે છે કે આ પોતાનું જે ગામ હતું ત્યાં જવું અને ત્યાં ચાતુર્માસ કરું. ગુરુ ભગવાન કહે તું ત્યાં જઈશ તો તારા 500 મુનિ બધા ત્યાં જઈને આરાધક બનશે, પણ તું વિરાધક બનીશ. ખંદક મુનિ એવો વિચાર કરે છે કે 500 આરાધક બનતા હોય તો ભલે હું વિરાધક બનું, હું ત્યાં જાઉં. ગુરુ ભગવાન ના પાડે છે. આપણે ત્યાં પોતાને વિરાધના કરીને બીજાની આરાધના કરવાની ના પાડીશ. નીતિન, પોતાનો સંયમ છોડવાને બીજાને સંયમ આપવાની ના પાડીશ. ગુરુ ભગવાન કહે છે તારે તારી આરાધના એ અગત્યની છે, છતાંય ત્યાં જાય છે. બને છે એવું જે રાજમાં જવાના હોય છે એનો પ્રધાન આ મુનિની વિરુદ્ધ હોય છે.
સ્કંદક મુનિએ એક પ્રધાનને વાદ વિવાદમાં હરાવી દીધેલો, ઈતર ધર્મનો હતો. ત્યારથી સ્કંદક મુનિ પર ગુસ્સો, એટલે 500 મુનિ સાથે રાજમાં પ્રવેશે છે તો એની વિરુદ્ધ આખું કાવતરું રચે છે અને રાજાને કહે છે કે આ તો બસ સૈન્ય લઈને આવ્યા છે અને શસ્ત્રો છુપાડેલા છે, અને શસ્ત્રોનો આખો ખજાનો બતાવે છે કે આ બધા શસ્ત્રો એમને છુપાવેલા છે. કે રાજા કે છે આ બધાને ઘાણીએ પી લીધો. રાજા વાજાને વાંદરા. તો એમની સાથે 500 મુનિઓને એની નજર સામે, સ્કંદક મુનિના નજર સામે 500 મુનિઓને ઘાણીમાં પીલે છે. એ બધાને સ્કંદક મુનિ સમતા ભાવ શીખવાડતા જાય અને 500 સમા ભાવમાં કેવળ જ્ઞાન પામીને મોક્ષે ગયા. પણ જયારે સ્કંદક મુનિનો વારો આવ્યો ત્યારે એમની આગળ જ બાળ મુનિને પીલ્યા હોય છે. સ્કંદક મુનિ બહુ ના પાડે છે કે બાળ મુનિ મારી સામે ના પીલતો. પેલો જાણી જાય છે, જાણી જોઈને એની સામે પીલે છે. મૃત્યુ જોઈ શકતા નથી અને જેવું એમને પીલે છે ત્યારે પોતે સમતા ભાવ ગુમાવી દે છે. ક્રોધની અંદર નિયાણું બાંધે છે કે આ રાજ્યનો હું બીજા ભાવમાં નાશ કરું. અને આ સ્કંદક મુનિ બીજા ભાવમાં દેવ બને છે. અને આ રાજ એટલે એનો રાજા નામ દંડક. અને આ દંડક રાજ્યની અંદર આખી રાતે દેવ બની પોતાનો નિયાણું યાદ કરી અને આખા રાજને અગ્નિથી બાળી કાઢે છે, સળગાઈ કાઢે છે. આ સળગાયેલું આ જે છે એનું નામ દંડકારણ્ય. જે મહાભારતમાં આવે છે ને દંડકારણ્ય, એ આ ભાગ એ સ્કંદક મુનિએ આ દંડક રાજ્યને આખું સળગાઈ કાઢે. આ વધ પરિસર સહન ન થાય તો કેટલી ખરાબ દશા આવે. પોતે દેવ બન્યા, સંયમ ભૂલી ગયા, આક્રોશમાં પોતાનો સંયમ, પોતાનો આત્માનું આખો ગુણ સ્થાનક ગુમાવી બેઠા. પછી વધ, પછી યાચના. યાચના એટલે કે સાધુ ભગવંતને યાચના પરિસર સહન કરવો પડે, યાચના કરવી પડે. ગોચરી જાય, કોઈ વસ્ત્ર જોઈતું હોય તો ગોચરીએ જવું પડે. પોતે ગમે તેટલા, હા, પોતે લાખોપતિ હોય, દીક્ષા લીધી હોય, નીતિન આપણે ત્યાં ઘણા કેટલા પૈસાવાળા દીકરાઓ દીક્ષા લે. આબુ ભાઈ છે, શ્રેયો પરિવાર, દીક્ષા લીધી, એમને ગોચરી માટે જવું પડે ને. વિચાર કરે, કોઈ એમનો નોકર જ હોય, નોકર જૈન હોય, એ નોકરને પોતે પગાર આપતા હોય અને એમની ઘેરથી ગોચરી લેવા જવું પડે. હે બરોબર, જવું ના જવું પડે. અને ધારો કે એમના ઘરના સ્વભાવ એવો હોય, ગોચરી માટે નાય પાડી દે ને, એ સહન કરવું પડે ને. આજે આપણે ત્યાં લાખોપતિના દીકરાઓ દીક્ષા લે છે, ગોચરીએ જવું પડે તો બધાને ત્યાં ગોચરી ઓછી મળે, ઘરે ઘર ફરવું પડે ને. મેં લાસ્ટ ટાઈમ વાત કરી કૃપાબેન મહારાજ સાહેબની, મને કહેતા હતા એક વખત મારે 2 રોટલી માટે 10 ઘર જવું પડ્યું. એ એન્જિનિયર હતા, બેઝિકલી એન્જિનિયર. હા, દીક્ષા લીધી. હવે 2 રોટલી માટે ઘરે ઘર ભિક્ષા માંગવા જવું પડે તો એમને શું લાગે? સંયમ જીવન કેવું લાગે? આકરું લાગે કે ગમે? પછી એક વસ્ત્ર માટે કોઈને પાસે માંગવું પડે તો ગમે? નીતિન, આપણને ખાવા માટે ઘેર બેઠા હોઈએ અને ખાવાનું પીરસતા મોડું થાય તો શું થાય? બરોબર છે. ગુસ્સામાં આવી જઈએ. બહુ સંયમ રાખવો પડે. હા, આ કેવો સંયમ! એટલે યાચના પરિસર. સાધુ ભગવંતોને આ બધા પરિસર સહન કરવા પડે. આ બધા સંવર છે. કર્મ નવા ન બંધાય
ગમે તેવી પરિસ્થિતિમાં નવા કર્મ ન બંધાય એ માટેની આખી પ્રક્રિયા છે. પછી યાચના, પછી અલાપ. આપણે છે ને આ બહુ સુંદર વાતો કરવી છે. આ બધા કયા ગુણ સ્થાનકે છે અને કયા કર્મોથી બધા આવે છે એ બધી વાત કરવાની છે. પણ આજે અલાભ સમય થવા આવ્યો છે. અલાભ એટલે લાભાંતરાય કર્મ. જો આ છે ને તમને સૈયા પરિસ કયા કર્મના ઉદયથી આવે? અસાતા વેદનીય. સુધા કયા કર્મના ઉદયથી આવે? અસાતા વેદનીય. ઉષ્ણ કયા કર્મના ઉદયથી આવે? નીતિન, અસાતા વેદનીય. બરાબર ને? વધ અસાતા વેદનીય. પણ આ અલાભ છે ને લાભાંતરાય કર્મના ઉદયથી આવે. બરોબર. લાભાંતરાય કર્મનો ઉદય હોય એટલે ગોચરીએ જાય તો ગોચરી મળે નહીં. વસ્તુ જોઈતી હોય તો ન મળે, વસ્ત્ર જોઈતું હોય તોય ન મળે. ખૂબ સુંદર દાખલો છે ઢંઢન મુનિનો. ઢંઢન મુનિ એટલે કૃષ્ણ ભગવાનને પત્ની ઢંઢના રાણી, એનો દીકરો, એનું નામ ઢંઢન. ઢંઢન મુનિ નેમિનાથ ભગવાન પાસે દીક્ષા લે છે. અદભુત ચારિત્ર. દીક્ષા લીધા પછી એ ગોચરી જાય છે. જુઓ, એ ગોચરી જાય છે. કૃષ્ણ ભગવાનના દીકરા છે. કોના? વાસુદેવના દીકરા છે. તો બધા ઓળખે નહીં ને. એ ગોચરી જાય છે. એટલે ગોચરી છે ને નીતિન કશું મળે નહીં. કઈ ગોચરીમાં કોઈની ઘેર જાય તો કોઈ એને વરાવે નહીં. અને કોઈ બાદ વરાવે તો એવું લુખ્ખું સુખ્ખું વરાવે કે મોંમાં જાય નહીં. ઢંઢન મુનિ વિચાર કરે છે કે મારા પર આવું કેમ બને છે. એટલે નેમિનાથ ભગવાન પાસે જાય છે. નેમિનાથ ભગવાનને વંદન કરી અને ભગવાને પ્રશ્ન કરે છે કે પ્રભુ, હું ગોચરી જઉં છું પણ મને ક્યારે ગોચરી મળતી નથી, આવું કેમ? ભગવાન કહે છે, હે ઢંઢન, તારા પૂર્વભૌમને તું યાદ કર. તું પૂર્વભૌમમાં પરાશર નામનો બ્રાહ્મણ હતો અને એક મોટો ખેતર ના માલિકે તને સુપરવાઇઝર તરીકે રાખ્યો હતો. ખેત મજૂરોને બળદ ઉપર સુપરવિઝન કરતો હતો. તે શું કરે? જેવો જમવાનો સમય થાય બધા પાસે મજૂરી કરાવે, ને જેવો જમવાનો સમય થાય ને એટલે બધાને કહે કે હજુ તમે 2 ફેરા મારી આવો, 1 ફેરો મારી આવો. પેલા બરાબર ભૂખ્યા થયેલા હોય, જમવાનો સમય થઈ ગયેલો હોય, પણ જમવા આપવાને બદલે એ લોકોને મહેનત મજૂરી કરાવે. પેલા બધા કંટાળી જાય પણ આમ માને નહીં, સાંભળે નહીં. એટલે કે તારો જે પૂર્વભોમાં જે કર્મ જે કરેલા એનું ફળ અત્યારે તું ભોગવી રહ્યો, તને ગોચરી મળતી નથી. એટલે તરત જ ઢંઢન મુનિ ત્યાં અભિગ્રહ કરે છે કે મારા કર્મથી જ્યાં સુધી ગોચરી ન મળે ત્યાં સુધી વાપરીશ નહીં. કર્મ ખપાવા છે, સંયમ જીવન છે. ઢંઢન મુનિ કાયમ ગોચરીએ જાય, પાછા આવે, એમને પરિચય નથી, કોઈ એમને ગોચરી વરાવે નહીં. એક વખત એવું બને, કૃષ્ણ મહારાજા નેમિનાથને પૂછે છે કે આખા સમુદાયમાં સૌથી ઉત્તમ ચારિત્ર કોનું? કે તારા દીકરા ઢંઢનનું. કૃષ્ણ નેમિનાથ કહે છે. કૃષ્ણ ભગવાન વંદન કરીને બહાર નીકળે છે ને રસ્તામાં જ ઢંઢન મુનિ ને જુએ છે. એટલે હાથી પરથી નીચે ઉતરે છે અને ઢંઢન મુનિને પગે લાગે છે. પગે લાગે છે, તાતા પૂછી ને આગળ વહી જાય છે. એ વખતે એક શેઠ આ જુએ છે કે આ મુનિને કૃષ્ણ ભગવાન પગે લાગ્યા. એટલે વિચાર કરે કે આ મુનિ કોઈ મહાન છે. એટલે એ મુનિને ગોચરી માટે બોલાવે છે અને
મોદકની ગોચરી વરાવે છે. ઝંડન મુનિને લાગે છે કે આજે ખરેખર મારા લાભાંતરાય કર્મ નાશ પામ્યા છે. ત્યાં નેમિનાથ ભગવાને જઈને ગોચરી બતાવે છે અને ભગવાને પૂછે છે કે પ્રભુ આ ગોચરી ખરેખર મારા લાભાંતરાય કર્મ નાશ પામે એથી મળી છે? કે ના, કૃષ્ણએ વંદન કર્યું અને શેઠે જોયો કે કૃષ્ણ ભગવાનનો કોઈ મુનિ છે અને એને લીધે તને ગોચરી મળી છે. ઝંડન મુનિને પોતાની જાત ઉપર તિરસ્કાર છૂટે છે. મેં કેવા કર્મો કર્યા છે. એ મોદક લઈ અને પરઠવા જાય છે. પોતે ગોચરી વાપરી નથી, પોતાના લાભથી નથી મળી. એને ચૂરો કરતા 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 એમને ત્યાં કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ છે અલાભ પરિસર. પોતાના લાભાંતરાય કર્મથી જે ન મળે એને ક્ષમતા ભાવે સહન કરવું એ અલાભ પરિસર. પછી રોગ પરિસર. રોગ પરિસર એટલે શરીરમાં કોઈ બી રોગ આવે તો મુનિ ભગવાન જલ્દી દવા ના કરે, નીતિન સહન કરે અને ન છૂટકે દવા કરવી પડે. ખૂબ સુંદર પ્રસંગ છે, અદભુત પ્રસંગ છે. યશો વિજયજી મહારાજ સાહેબ મહા ઉપાધ્યાય, યશોજી મહારાજ સાહેબના વખતનો પ્રસંગ છે. એમના ગુરુ લબ્ધિ ધારક સંતોષબેન આ પ્રસંગ સાંભળવા જેવો છે. એમના ગુરુ પાસે મને કે શાસન દેવી પ્રસન્ન હતા અને શાસન દેવી વખત એમની પાસે આવીને બેઠા હોય છે, વાત કરતા હોય છે. ત્યારે ગુરુ પૂછે છે કે અમારા સમુદાયની અંદર સૌથી પહેલું મોક્ષે કોણ જશે? એમાં યશો વિજય, વિનય વિજય બધા તમે સમજો એવા અદ્ભુત મહાપુરુષો. ત્યારે શાસન દેવી કહે છે, એક મુનિનું નામ આપે છે. મને મુનિનું નામ હું ભૂલી ગયો, પણ કે આ મુનિ છે આ બધા કરતા પહેલા મોક્ષે જશે. ગુરુને આશ્ચર્ય થાય છે. શાસન દેવીને પૂછે છે કે યશો વિજય છે, વિનય વિજય, આવા મહાપુરુષોને છોડીને કે તમે જુઓ કે તમે જઈને જોજો એકવાર, એને પીછે મોટું પાઠું પડ્યું છે. આ મુનિને પીછે મોટું પાઠું પડ્યું છે. નીતિન, પાઠું હોય ને પેલી ચામડી આખી કોવાઈ જાય. અચ્છા. અને એમાં જીવડા પડેલા છે. ઓહો. અને આ મુનિનો સંયમ એવો છે કે એક જીવ બી નાનો મરી ના જાય એ રીતની કાળજીથી પોતે અપ્રમદ ભાવે આ પાઠાની કોઈ બી દવા કર્યા વગર સંયમ જીવન પાળે છે. અને બધા કરતા આ પહેલા મોક્ષે જશે. અદ્ભુત અપ્રતિમ સંયમ છે એમનો. મોક્ષે જવા માટે સૌથી પહેલા આ લાયક છે. એટલે આ રોગ પરિસર આવી રીતે ક્ષમતા ભાવે સનત કુમાર ચક્રવર્તીની વાર્તો બધાને ખબર છે. આ વાતથી લોકો બહુ અજાણ છે. બરાબર છે. એટલે કેટલામાં આવ્યો 16 પરિસર પસાર કર્યા. 22 છે. એક તૃણ પરિસર, પછી મલ પરિસર, સત્કાર પરિસર આપણે જલ્દી પતાઈશું. આવતી વખતે 6 પરિસર પતાઈ અને કયા કર્મોથી કયા પરિસર, કયા ગુણ સ્થાનક સુધી કયા પરિસર એની આપણે વાત કરશું. બરાબર છે. ઓકે. 8 વાગ્યા છે. લેવો છે એક પરિસર હજુ? તૃણ સ્પર્શ એટલે આમ તો બધા પરિસરો છે, નામથી આપણને ખબર પડી જાય. એવા પ્રસંગો સાંભળીએ તો આપણને ખબર પડે કે મુનિ ભગવાન તો પોતે કેવું જીવન જીવતા હતા. એ જાતે આ બધા પરિસર, આજે આ બધા ઉત્સર્ગો બધા સહન કરતા હતા. બરાબર છે. તૃણ પરિસરમાં મુનિ ભગવાન તો દર્ભ ના ઘાસ ઉપર સુઈ જાય. સંથારો
ઘાસ ઉપર કરે. ઘાસ કેવું તીક્ષ્ણ હોય, શરીરે ગોચાય, એના પર સંથારો કરે અને બીજે દિવસે શરીરમાં પેલા ગૂંચેલું હોય ને લોહીના બધી ટસરો બાજી જાય એટલે તડકામાં બેસે અને એ દુઃખ સહન કરે. આ તૃણ પરિસહ. પછી મલ પરિસહ. મલ પરિસહ એટલે સ્નાન ન કરવાનું. સ્નાન ન કરવાનું એ મલ પરિસહ. શરીરે મલ થાય એને કાઢવાનો નહીં. કચરો, શરીરનો કચરો પોતે ત્યારે સ્નાન ન કરે, ઠંડા પાણીથી શરીરને માલિશ ન કરે, શરીરને ક્યારે સ્નાન ન કરે. આપણા મનમાં વિચાર આવે. અત્યારે હવા થાય છે ને એ કોઈ ડોક્ટર પાસે એક સાધુ ભગવાનને લઈને ગયેલો. ડોક્ટરે વાતમાંથી વાત કરી તો મને પૂછ્યું કે સાધુ ભગવાનના જીવન કેવું છે. મેં કીધું કે સાધુ સ્નાન બી ન કરે. ના હોય કે સ્નાન ના કરે તો શરીર એમના ગંદા ના હોય કે શરીર કેટલા રોગો થઈ જાય. મને કહે હું સાધુ ભગવાન તો અહીંયા છે, પૂછી જુઓ. તમે જુઓ એમના શરીર રોગ છે, એના શરીરમાંથી કોઈ ગંધ આવે છે. ડોક્ટરને આશ્ચર્ય થયું કે પંકજભાઈ આવું કેવું કે એમના શરીરમાંથી તો કોઈ વાસ તો કશું આવતું નથી, પણ કેવો સુંદર શરીર છે. ચામડીમાંથી જોતા એક પ્રકારનું તેજ લાગે. આ સંયમ જેવાનો પ્રભાવ છે. હા, સંયમનો પ્રભાવ, બરાબર છે. કે જેથી એમને સ્નાન બી કરવું પડતું નથી. ખરી વાત છે. આપણા સાધુ ભગવાન તો કોઈના પર શરીરમાંથી કોઈ જે વાસ આવી આપણે જોયેલી છે ખરી. બરાબર. એમને એવા કોઈ રોગ નથી, ચામડીના રોગ થતા કે પછી અને શરીર આમ ચમકતું ને કેવું સરસ હોય. સંયમ જીવનો પ્રભાવ એટલે મલ પરિસહ. પછી સત્કાર પરિસહ. સત્કાર પરિસહનો એક સુંદર દાખલો કહે છે, આવતી વખતે કરીશ. સત્કાર પરિસહ એટલે પ્રશંસાથી લોભાઈ નહીં જવું. આજે આપણે બધા કાગડાની સુંદર વાત છે. આવતી વખતે મારે સિદ્ધસેન દિવાકર સુરીને આવતી વખતે વાત કરી છે. થોડી લાંબી વાત છે, સુંદર પ્રસંગ છે, અદભુત પ્રસંગ છે. પછી પ્રજ્ઞા પરિસહ એટલે જ્ઞાનનું અભિમાન ન કરવું, એનો સુંદર દાખલો છે. પછી અપ્રજ્ઞા પરિસહ એટલે અજ્ઞાનમાં ક્ષમતા રાખવી. જ્યારે જ્ઞાનાવર્ણીય કર્મ ભયંકર ઉદયમાં આવ્યું હોય ત્યારે કેવી રીતે ક્ષમતા રાખવી. ને પછી સંપિત પરિસહ. આપણે થોડા સુંદર પ્રસંગો લઈશું આવતી વખત. અને આ પરિસહોની વાત કરશું, કયા ગુણ સ્થાનક અને કયા કર્મના ઉદયથી આ ઉત્સર્ગો આવે છે, કયા ગૌણ સ્થાનક સુધી હોય છે, અને ભગવાન મહાવીર સ્વામીના જીવનમાં કેવા કેવા ઉપસર્ગો આવેલા એની બી થોડી નાનકડી વાત કરશું. ત્યારથી 22 પરિસહ આવતી વખતે આપણે સમાપ્ત કરીશું. અને ત્યાર પછી શું આવશે સંતોષબેન? 10 યતિ ધર્મ, બરાબર ને? 12 ભાવના, એની બધી વાત કરશું. ઓકે, તો પ્રવચનની સમાપ્તિ કરીએ છીએ. કોઈ પ્રશ્ન હોય તો પૂછો નીતિન. ના, બરાબર, સરસ. તો નવકાર મંત્ર દ્વારા પ્રવચનની આપણે સમાપ્તિ કરીએ. નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો હૈરણમ, નમો વજ્જાયણમ, નમો લોય સમસાવનમ, એસો પંચનમુક્તારમ, સર્વ પાવપનાશનો મંગલાનિ ચ સર્વે શ્રી પરમાનંદ. જેને આજ્ઞા વિરુદ્ધ જે કઈ બોલાવે તે મનુ કયા ઈચ્છા. સર્વને પ્રણામ. પ્રણામ ગુરુજી. પ્રણામ પ્રણામ ગુરુજી, બધાને પ્રણામ. પ્રણામ.